મુફ્તી સલમાન અઝહરીનો કચ્છ પોલીસે કબજો લીધો છે। રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાંથી મૌલાનાનો કચ્છ પોલીસે કબજો લીધો છે। કચ્છ પોલીસે રાજકોટથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો છે। આજે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કચ્છ પોલીસ કોર્ટમાં રિમાન્ડની માંગણી પણ કરશે। તો મુફ્તી સલમાન અઝહરીનો કચ્છ પોલીસે કબજો લીધો છે। વધુ માહિતી મેળવીએ। કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કચ્છ પોલીસે અઝહરીનો કબજો લીધો છે, હવે આગળ કઈ રીતે કાયદાકીય કાર્યવાહી થશે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો રાજકોટથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો કબજો છે તે કચ્છ પોલીસે લીધો છે। રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતેથી ગત મોડી રાત્રે છે તે આ કબજો લેવામાં આવ્યો હતો। કચ્છ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે છે તે કબજો મેળવ્યો હતો। આજે છે તે ભચાઉ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે। વાત કરીએ તો સંભવત બપોર બાદ છે તે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ છે તે કોર્ટ જે પ્રમાણે માંગણી કરવામાં આવી હશે ત્યારે કોર્ટ જે પ્રમાણે રિમાન્ડ આપશે ત્યારે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। વાત હવે વડોદરાની કરીએ તો વડોદરામાં બોટ દુર્ઘટનાના મામલે મુખ્ય સૂત્રધાર પરેશ અને ગોપાલ શાહના રિમાન્ડ પૂરા થયા। રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરી દેવાયા છે। ભાગીદારી માટે કાગળિયા તૈયાર કરનાર નોટરીનું પણ પોલીસે નિવેદન લીધું। બોટ દુર્ઘટના મામલામાં તપાસ તેજ કરી દેવાઈ છે। બંનેના રિમાન્ડ પૂરા થયા છે અને તેમને જેલ હવાલે કરી દેવાયા છે। તો હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં આખરે કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરી દેવાયો છે। 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાના આદેશ હતા। કલેક્ટર દ્વારા 19 દિવસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। તો વડોદરા હરણી દુર્ઘટના કેસ મામલામાં કોટિયા પ્રોજેક્ટ ભાગીદાર ગોપાલ શાહની નફટાઈ પણ જોવા મળી। કેમેરા સમક્ષ તેમણે નફટાઈ લહેરાવી। સ્મિત કરતા તે બોલ્યો, થઈ ગયો સંતોષ। મસ્ત મિજાજમાં આરોપી ગોપાલ શાહ કેમેરા સમક્ષ જોવા મળ્યો। કોર્ટે ગોપાલ શાહને જેલમાં ધકેલવાના આદેશ કર્યા છે। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આજે કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર ગોપાલ શાહની જે નફટાઈ જોવા મળી છે, આ અંગે શું વધુ સમાચાર આવી રહ્યા છે? બિલકુલ પંકજ, આ વિડીયો જોઈને શર્મસાર કરી દે તેવી ઘટના કહી શકાય, કારણ કે 14 લોકોનો ભોગ લઈ લીધો ત્યારબાદ આ જે ગુનેગારો છે તેમના ચહેરા પર કોઈ પણ જાતનો અફસોસ છે તે જોવા નથી મળતો। આ પરેશ શાહ અને ગોપાલ શાહને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે જે ગોપાલ શાહ છે પોતે નફટની જેમ કોર્ટ પરિસરમાં ફરતો દેખાયો હતો અને ચહેરા પર સ્મિત સાથે તેને મીડિયા કર્મીઓને કહ્યું હતું કે તમને થઈ ગયો સંતોષ મારો વિડીયો લઈને। એને કર્મ જ એવું કર્યું છે કે મીડિયા કર્મીઓ ચોક્કસથી તેનું જે છે કરતૂતો છે તેનો ભાંડાફોડ કરે। ત્યારે નામદાર કોર્ટ દ્વારા ગઈકાલે આ ગોપાલ શાહ અને પરેશ શાહને બંનેને જેલ હવાલે કરી દેવામાં આવે છે। બીજી વાત કરવામાં આવે તો આ જે ઘટના બની એમાં જે સરકાર છે ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે। ત્યારે આ કેસમાં સરકાર તરફે ખાસ કરીને જે સરકારી વકીલ છે આરસી કોડેકરની નિમણૂક જે છે તે કરવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે પંકજ તો 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો ત્યારે 19 દિવસ બાદ જે કલેક્ટર છે તેમના દ્વારા આ જે સમગ્ર ઘટના છે તેની પાછળ કોણ જવાબદાર છે અને આ પ્રકારની ઘટનાઓથી કેવી રીતે બચી શકાય એ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરી દીધો છે। એટલે લગભગ આજકાલમાં કલેક્ટર દ્વારા આ જે રિપોર્ટ છે તે સરકારમાં સુપ્રત કરવામાં આવશે અને સરકાર દ્વારા આખું ઘટનાક્રમ બન્યો હતો તેમાં જે ગુનેગારો છે તેમને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ખેડબ્રહ્માથી કરીએ તો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વાહનમાંથી ચોરીની ઘટના બની। જીપ ડાલાનું ટાયર અને બેટરી સહિતનો સામાન ચોરાઈ ગયો। અકસ્માત કેસમાં લાવેલા જીપ ડાલાના સામાનની ચોરી થઈ ગઈ। સામાન ચોરાતા વાહન માલિકે ગાડી લેવાનો ઇનકાર કર્યો। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આ ચોંકાવનારી ઘટના બની। પોલીસ સ્ટેશનમાં મૂકેલા જીપ ડાલાનું ટાયર અને બેટરી સહિતનો સામાન ચોરાઈ ગયો। આ ઘટનાને લઈ પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે। અકસ્માત કેસમાં મૂકેલા જીપ ડાલાનો સામાન ચોરાઈ જતા વાહન માલિકે ગાડી લેવાનો ઇનકાર કર્યો છે। પોશીનાના મીઠીવેડી ગામના નાગરિકે ગાડી લેવાનો ઇનકાર કર્યો। કોર્ટમાંથી ગાડી છોડાવવા પહોંચેલ વાહન માલિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો। સાબરકાંઠામાં જંતુનાશક દવા મામલે ફરિયાદ થઈ। ઈડરમાં આવેલી સનસીડ પેઢી સામે પોલીસ ફરિયાદ થઈ છે। દવા કોપીરાઇટ નીકળતા પોલીસ ફરિયાદ થઈ છે।
પાકમાં ખેડૂતોને પરિણામ ન મળતું હોવાનો પણ દાવો થયો છે. સિજેન્ટા નામની કંપની દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બજારમાં ડુપ્લિકેટ દવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખેતીવાડી વિભાગ પણ શા કારણે મૌન છે એ એક મોટો સવાલ છે. સુરતના ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો થયો. જલારામનગર 4 રસ્તા નજીક આ હુમલાનો બનાવ બન્યો. 2 શખ્સોના ઝઘડામાં યુવક પર હુમલો થયો. મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો થઈ ગયો. સરા જાહેર યુવક પર જીવલેણ હુમલાની ઘટના બની. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. યુવકની હાલત અતિ ગંભીર છે. હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકનો ટેમ્પોમાં પણ તોડફોડ કરી હતી. મોરબીમાં કોલેજ જતી યુવતી પર હુમલો થઈ ગયો. બાપા સીતારામ ચોકમાં બુકાનીધારી શખ્સની આ કરતૂત. વહેલી સવારે કોલેજ જઈ રહી હતી યુવતી અને અજાણ્યા શખ્સે ધોકા વડે યુવતી પર હુમલો કરી દીધો. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવતી પર હુમલો થાય છે. પાછળથી જે શખ્સ આવે છે એ ધોકાથી હુમલો કરે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે. મોરબીની આ ઘટના છે જ્યાં કોલેજ જતી યુવતી પર ધોકા વડે હુમલો થયો. આ શખ્સો સામે કાર્યવાહી થવી જ જોઈએ. બાપા સીતારામ ચોકમાં આ બનાવ બન્યો. રાજકોટના યાજ્ઞિક રોડ પર મારામારી થઈ ગઈ. આ મારામારી કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. સામાન્ય બાબતે પ્રૌઢ સાથે બબાલ થઈ ગઈ. મારામારી કરતા યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ આરંભી છે. તો સામાન્ય બાબતે એક વૃદ્ધ સાથે બબાલ થઈ ગઈ. મારામારી કરતા યુવકના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ આરંભી છે. અંબાજીથી માર્બલ ભરીને જતા ટ્રકનો અકસ્માત થઈ ગયો. ત્રિશુલિયા ઘાટ પરથી ટ્રક પલટી જતા આ દુર્ઘટના બની. ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગયો. માર્બલનો પાવડર ભરીને દાતા તરફ લવાઈ રહ્યો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. તોડકાંડના આરોપી તરલ ભટ્ટને જેલ હવાલે કરાયો છે. એટીએસ અને પોલીસે રિમાન્ડ ન માંગતા જેલમાં ધકેલાયો છે. 4 દિવસના રિમાન્ડ પૂરા થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. તરલ ભટ્ટ પાસેથી મહત્વના જે પુરાવાઓ છે તે એકત્ર કરવામાં એટીએસને સફળતા મળી છે. તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને 3 મોબાઈલ રિમાન્ડ દરમિયાન કબજે કરી લેવામાં આવ્યા. જૂનાગઢ એસઓજી ઓફિસમાંથી 2 કોમ્પ્યુટર અને 1 પેનડ્રાઈવ પણ કબજે કરાયું છે. તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવશે. સેશન્સ કોર્ટમાં જામીન માટે આરોપી અપીલ કરશે. નામદાર કોર્ટે વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસે કોઈ રિમાન્ડની માંગણી કરેલી નથી, જેથી હાલના આ આરોપી એટલે કે તરલ ભટ્ટ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. એફઆઈઆર અને તપાસના કામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન્સ કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે. અમદાવાદ શહેર કોટડામાં લૂંટના ઈરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગ થઈ ગયું. વેપારીએ કાર સ્પીડમાં હંકારતા 3 શખ્સો ફરાર થઈ ગયા. નિકોલમાં માંગલિક ગોલ્ડના વેપારી નિલેશ દલાલ સાથે આ બનાવ બન્યો. પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. જે બાઇક વાપર્યું એ ચોરીનું હોવાનું પણ સામે આવ્યું છે. નવસારીના વાંસદાના માનકુનિયા ગામેથી ઠાંસણી બંદૂક સાથે 2 શખ્સ પકડાયા. નવસારી એસઓજીએ દેશી બનાવટની બંદૂક ઝડપી લીધી છે. લાલજી ઘનકરે ઘાસના પુરેટિયામાં સંતાડી રાખી હતી આ બંદૂક. એસઓજીની ટીમને બંદૂક સહિત લોખંડના પારા, ફટાકડી અને દારૂગોળો જેવો પાવડર પણ ઘરમાંથી મળી આવ્યો. મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાના મામલામાં મુખ્ય સૂત્રધાર નિયાઝ ખાન પોલીસ સકંજામાં આવી ગયો છે. આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનિયો હયાત ખાન પઠાણ ઝડપાઈ ગયો છે. આરોપીને દેશી તમંચા સાથે ઘરમાંથી એલસીબીએ પકડી લીધો છે. આ શખ્સ સામે લૂંટ, ધાડ, મારામારી, એનડીપીએસના અનેક ગુના છે. જુગાર અને પ્રોહિબિશનના કેસમાં પણ આરોપીની સંડોવણી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ નિયાઝ ખાન ઉર્ફે ચીનો
એનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને જે રામધૂન યાત્રા ખેરાલુ ખાતે નીકળેલી એ રામધૂન યાત્રા ઉપર પથ્થરમારો કરવાને એના પૂર્વ આયોજિત કાવતરું આ નિયાઝ ખાન ઉર્ફે ચીનાએ ઘડેલું હતું એવું અમારી તપાસ દરમિયાન પ્રસ્થાપિત થયેલું છે અને અત્યારે હાલમાં એ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. ભારે હિમવર્ષા બાદ જમ્મુ કાશ્મીરના રસ્તા પર બરફના થર જામી ગયા હતા. પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકામાં મુગલ રોડ પર બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. પનાદ બ્રિજથી પોશાના આર્મી કેમ્પ સુધી બરફ હટાવવાની કામગીરી પૂરી કરી લેવામાં આવી. આ સાથે પોશના લશ્કરી છાવણી અને ડોંગરિયા અને પોશાણા ગામના અન્ય વિસ્તારો વચ્ચે માર્ગ સંપર્ક પુનઃ સ્થાપિત કરી દેવાયો છે. બરફ હટાવવાની ઝુંબેશ અંગે પૂંછના સહાયક કાર્યકારી ઇજનેર મોહમ્મદ તારીક ખાને જણાવ્યું કે આ વખતે અમે રેકોર્ડ સમયમાં તમામ રસ્તાઓ પરથી બરફ હટાવી દીધો છે. પહેલી વખત મુગલ રોડ પર બાફલિયાસથી પોશના લશ્કરી છાવણી સુધી બરફ દૂર કરાયો અને સેના અને ગ્રામજનો માટે વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત કરાયો છે. જમ્મુ કાશ્મીરના કોકરનાગના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. આપણે જે તસવીરો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો, સહેલાણીઓ તેનો આનંદ લઈ રહ્યા છે. ડિસ્કમ, દિંધીપુરા, સંથાન ટોપ અને અન્ય વિસ્તારોમાં બરફની ચાદર ફેલાઈ ગઈ. બીજી તરફ મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો. પ્રવાસીઓનું માનવું છે કે કાશ્મીરના વિવિધ ભાગોમાં ડિસ્કમ જેવા ઘણા સુંદર દ્રશ્યો છે, સ્થળો છે અને તેના પ્રવાસી નકશા પર વધુ પ્રમોટ કરવાની જરૂર છે, જેથી પ્રવાસીઓ પણ આવા સ્થળોની મુલાકાત લઈ શકે. हम तो यही कहेंगे जो भी टूरिज्म आएगा दक्षिण जरूर आए देखने. हाँ, बहुत अच्छा एक्सपीरियंस रहा. बर्फ बहुत है, स्नोफॉल अभी हो रही थी, रुक गई है इस टाइम. बहुत एंजॉयमेंट कर रहे हैं, हमारे साथ बच्चे हैं, फैमिली हैं, बहुत एंजॉयमेंट कर रहे हैं, बहुत सारा मजा. आपको लाइव स्नो देखने के लिए स्विट्जरलैंड नहीं जाना पड़ेगा, यहाँ पे ही देखने मिल जाएगी. और अभी भी स्टार्ट ही है लाइव स्नो, तो हमको बहुत मजा आ रहा है और बच्चों को जो देखना था वो देखने मिल रहा है. पार्क भी इतना ब्यूटीफुल बना हुआ है, ऐसा लगा कि ये हमारी पूरी जगह है. वैसे पूरा देश हमारा है, पर ये जगह बहुत ही ब्यूटीफुल है. जो लोग इंस्टाग्राम के फेवरेट मीन्स रील्स बनाना चाहते हैं ना, तो वो लोगों को तो यहाँ पे जरूर आना चाहिए, क्योंकि यहाँ पे इतना कूल प्लेस है ना, तो आप अपनी ओर से जो भी रील बनाना चाहते हैं ना वो बना सकते हैं. હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિ અને કુલ્લુ જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે 180 રસ્તાઓ હજુ પણ બંધ છે. જાહેર બાંધકામ વિભાગની મશીનરીને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિમાં 152 રસ્તાઓ બંધ થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં ભારે હિમવર્ષાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભારે હિમવર્ષા બાદ અવલીમાં સ્કીઇંગ ગેમ્સ માટે કોર્સ પણ શરૂ થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત યોજાનારી સ્કીઇંગ ગેમ્સ માટે ઉત્તરાખંડની ટીમની પસંદગી શરૂ થઈ છે. 43 સભ્યોની ટીમમાં સ્કીઇંગ ખેલાડીઓ તેમજ ટીમના કોચ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. ખેલાડીઓ આ દિવસોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુલમર્ગમાં સ્ટીમ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા થઈ, જેના કારણે ગંગોત્રી ધામમાં તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાઈ રહ્યું છે. દરમિયાન ગંગોત્રી ધામમાં એક તપસ્વી સાધુના દુર્લભ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ગંગોત્રી ધામમાં ગંગા નદીનું પાણી એકત્ર થયું અને જ્યારે અતિશય ઠંડી હોય ત્યારે આ જ તપસ્વી મહાત્મા ગંગોત્રી ધામમાં ગંગા નદીના થીજેલા પાણીમાં સખત ઠંડી વચ્ચે પણ સ્નાન કરી રહ્યા છે. શ્રદ્ધા મજબૂત હોય તો મુશ્કેલીઓ સહેલી લાગે છે. તેથી જ જ્યારે તપસ્વી ઋષિઓ માટે ગંગોત્રી ધામમાં શૂન્ય તાપમાનથી નીચે ઊભા રહેવું મુશ્કેલ છે, ત્યારે તપસ્વી મહાત્માઓ ગંગા નદીના થીજેલા પાણીમાં સ્નાન કરી રહ્યા છે, જેનો વિડીયો જિલ્લામાં પણ વાયરલ થઈ રહ્યો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.